વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. રામ રામ ડાયરાને કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જ હશું. તો આજે આપણે લોકો ઘણા ટાઈમ પછી મોટો વ્લોગ શૂટ કર્યો છે અને સવારના વાગ્યા છે 4:30 અને હું જાગી ગઈ છું. અને આજે આપણે બહાર જવાના છીએ. તમારા માટે જે મસ્તીની નવી વસ્તુ લઈને આવું છું. પણ હા, વિડીયો છેક સુધી કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ ના કરતા. હું ક્યાં જાઉં છું, શું કામે જાઉં છું એ તમને હું બતાવીશ. તો ચાલો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી તમને કહું કે આપણે ક્યાં જવાના છીએ અને શું કરવાના છીએ. A few moments later. તો ફાઇનલી ગાઈઝ મારે જવાનું હોય એના માટે હું થઈ ગઈ છું નાહી ધોઈને કમ્પ્લીટ. અને મોર્નિંગના થયા છે 5:30 અને મારે એકલા જવાનું હોય. મારી યારે કોઈ આવતું નથી બરોબર ઘરેથી. અને મસ્ત એવી જગ્યા તમને બતાવવાની હું. તો મોર્નિંગનો પહેલાં તમને વ્યૂ બતાવી દઉં બરોબર છે. એ માટે તમે મારો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ ના કરતા બરોબર. તો ચાલો તમને પહેલાં મારા ઘરની બહારનો મોર્નિંગનો વ્યૂ બતાવી દઉં. તો ગાઈઝ આ છે આપણા ઘરની બહાર મોર્નિંગનો વ્યૂ બરોબર. જો એક નંબર ઠંડો પવન આવે છે, કાંઈ ઘટે નહીં એવો. તો ચાલો ગાઈઝ હવે મારે આજ તો ચાલતા જવાનું. પણ ચાલીને ક્યાં જવાની છું ને, તમને કીધું એ રીતે વિડીયો સ્કીપ ના કરતા પ્લીઝ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. તો જો ગાઈઝ આપણે હાલતા થઈ ગયા છે. અને મોર્નિંગનો વ્યૂ છે એક નંબર, મજા આવે એવો બરાબર છે. આજુબાજુમાં એ મસ્ત વાતાવરણ છે. હા આપણે જવાનું હોય ક્યાં, જો અટ્ટે બોર્ડ માર્યું હોય બરાબર. તો આપણે હાયલા જઈ શાંતિથી હવે. અને જો મજા આવે એવું છે ને. A few moments later. તો ફાઇનલી ગાઈઝ આપણે અડધો રન કાપી નાખ્યો. અને આપણે જો છે ને જંગલ જેવું લોકેશન नहीं. હાલતા બેટરી થઈ ગઈ હાવ ટોટલ લોસ. કેમ કે હજી હું પહોંચી છું અડધે જ. અને જો સામે દેખાય ને એ છે આપણે મામા દાદાનું મંદિર, મામા સરકારનું. તો આપણે અડધે ઊંધી રન કાપી લીધો અને હજી અડધો રન કાપવાનો છે. સવારના થઈ ગયા 7:30, શ્વાસ ચડી ગયો ફૂલ. તો હાલો હવે આપણે જે ગામ પહોંચવાનું એ ગામ પહોંચી જાય, પછી હું તમને બતાવું કે આપણે ક્યાં મંદિરે જાય છીએ. A few moments later. તો ગાઈઝ આપણે જવાનું હોય ફરેણી બરોબર છે. તો જો તમને બધાને બતાવું, ફરેણી છે 3 કિલોમીટર. પણ આપણે ફરેણી મંદિરે નથી જવાનું, પણ આપણે બીજા મંદિરે જવાનું છે. તો 3 કિલોમીટર હજી આપણે હાલવાનું બાકી છે. તો ફટાફટ મુઠ્ઠીઓ વારીને દાબીને આપણે પૂગી જાય પહેલાં. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. કેમ કે હું હાવ જો કે અત્યારમાં થાકી નથી, પણ ગરમી બહુ થાય છે હો યાર. જો ગાઈસ શાંતિથી એકલા હાલી જાઉં છું બરોબર છે. આજુબાજુમાં તમને ખબર હોય તો કહી દઉં, એ નહીં. જો કે મેં તમને પહેલાં જ કીધું હતું કે હું જવાની એકલા, ને ગરમી થઈ ગઈ આપણને ફૂલ બરોબર છે. સ્ટોપ મારે ક્યાંય આવે નહીં, કારણ કે હું નોનસ્ટોપ ગાડી છું. તો હાલો હવે હું પહોંચી જાઉં હાલતા. પછી ત્યાં જઈને તમને મંદિર બતાવું કે હું ઈસુ ક્યાં મંદિરે ગઈ હતી. A few moments later. સો ફાઇનલી ગાઈઝ આપણે શું કહેવાય, તડકો લાગતો હતો, ચંદડી ઓઢી લીધી. પવન બહુ બધો છે બરોબર છે. શું કહેવાય કે મોબાઈલ તો ઘડીએ મારા હાથમાંથી વયો જાય. મોબાઈલ પકડવાની તાકાત નહીં, કેમ કે થકાઈ ગયું છે. અને આપણે જો કે 1 કિલોમીટર આગળ આવીને પહોંચવા જાય, જોઉં તમને ગામ બતાવે. મસ્ત મજાનું પારેવડું હતું ને હાલતી પહોંચી ગયું અહીંયા છે સુધી બરોબર છે. મસ્ત એવું વાતાવરણ છે. ધીમે હું તો જો બધી વાડી છે ને જો ઉપડા કર્યા બધા તલબલના, ને આપણે ધીમે હાલ્યા જઈએ. હાવ શાંતિવાળું વાતાવરણ છે ને. આમ જો આજે તમને દેખાય ને એ ગામનું મંદિર તો આવી ગયું સ્વામી બાપાનું. હવે આપણે જવાનું ગામમાં મંદિરે. તો હાલો હવે હું પહોંચવા આવ્યું, તો પહોંચવા દો મને, પછી પાછું આગળ કન્ટિન્યુ કરશું.
ફાઇનલી ગાઈઝ અહીંયા વિડીયો શૂટ ને કરવાની મનાઈ છે, પણ સવારમાં કોઈ ગયા નહીં એટલે હું પહોંચી ગઈ હું, અને હું તમને દર્શન કરાવું દાદાના. જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. A few moments later. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ હું ઘરે, અને આમ જોવા જાઉં તો હાવ થાકીને થઈ ગઈ ઉઠે, તો સીધી જ આવી ગઈ હું ટેરેસ રૂમમાં ઉપર, કેમ કે ઠંડો પવન આવતો હતો એટલે પંખો ચાલુ કરી બેસી ગઈ હું શાંતિથી. અને ભૂખે એવી લાગી અને વાગી ગઈ ઓલરેડી 9:15 બરોબર છે. ચાલો મને નાસ્તો બાસ્તો કરી લેવા દો, ને તમે બધા જાગ્યા જઈશો જો કે અત્યારે તેમાં, તો નાસ્તો બાસ્તો કરી લ્યો બરોબર છે. અને પછી આપણે આગળ કંઈક નવા જૂની કરવી હશે તો કરશું, બાકી હું થાકી ગઈ હું, તો આજે આપણે બ્લોગને એન્ડ દઈ દઈશું. મેં તમને જે મંદિર બતાવ્યું ને બરોબર, એ કષ્ટભંજન દાદાનું મંદિર છે, અને એ ગામ ફરેણીમાં આવેલું છે. જો તમે લોકો ત્યાં જતા હોય તો અચૂકથી મંદિરની મુલાકાત લેજો. મને તો બહુ મજા આવી, અને આપણે દર મહિનાનો એક શનિવાર ત્યાં ફરવાના. ફાઇનલી ગાઈઝ આપણે હવે હાવ થાકીને થઈ ગયા તે, અને ઘરે બને પૌવા બટેટા, તો હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈને. હા, આજના વ્લોગ માટે આટલું જ. તો આપણે આવા નવા વ્લોગ આવતા રહે, તો મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો. અને હા, આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના, એટલે ફરજિયાત ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું હવે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, જય માતાજી. के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो, या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.